સુરતના લિંબાયતમાં સલમ વસાહતમાં નવી મુકાયેલી લાઈનદોરીમાં આવતા 140 પરિવારોએ પાલિકા કચેરીએ પહોંચી મકાન ફાળવાય પછી ડિમોલિશનની માંગ કરી હતી। સુરતના લિંબાયત ઝોનમાં આવેલા અનવરનગર સલમ વસાહતમાં નવી લાઈનદોરી મૂકવામાં આવી છે, જેથી નવી લાઈનદોરીના આવતા જ 140 અસરગ્રસ્તો ગરીબ શ્રમિક પરિવારોના મકાન જશે, જેથી આ પરિવારો વૈકલ્પિક આવાસની ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી છે। નવા મકાન ફાળવણી પછી જ ડિમોલિશન કરવા માંગ કરવામાં આવી છે। લિંબાયત ઝોનમાં અનવરનગર ખાતે 1984 થી 85માં હાલના રિંગ રોડ અને સિવિલ 4 રસ્તાથી પાંડેસરા બમરોલી રોડના વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત પરિવારનો વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ભાગરૂપે રિંગ રોડની સ્થળાંતર કરીને ટીપી 6 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। અનવરનગર વસાહતને સુરત મહાનગરપાલિકા દ્વારા વસાવવામાં આવેલા વસાહત છે। અનવરનગરમાં રહેતા 140 પરિવારનો જ્યાં સુધી વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવ્યા બાદ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકરવાળાએ જણાવ્યું હતું કે સલમ વસાહત સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરીને અસરગ્રસ્ત પરિવારોને પ્લોટ ફાળવણી કર્યા છે। સમયાંતરે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અર્થે છેલ્લા 20 વર્ષથી સલમ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારનો AWS આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે, જેમાં કોસાડ, બેસ્તાન, વડોદ વગેરેના આવેલ AWS આવાસો મુખ્ય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર અમારી સાથે આવો ભેદભાવ અન્યાયપૂર્વક કેમ કરવામાં આવી રહી છે, તેમ તેઓએ કહ્યું હતું। આજ રોજ અહીંયા લિંબાયત ઝોનની અંદર TP 7 ફાઇનલ પ્લોટ નંબર 117 પર અનવરનગર સલમ વસાહત છે, જેને 1984-85માં સુરત મહાનગરપાલિકાએ રિંગ રોડના વિકાસ અર્થે જે ઝૂંપડપટ્ટીઓનું સ્થળાંતર કરેલ તેમને વૈકલ્પિક પ્લોટોની ફાળવણી કરવામાં આવેલ એ વસાહત છે। એ વસાહતની અંદર સુરત મહાનગરપાલિકાના ટાઉન વિભાગ દ્વારા નવી લાઈન દોરી મૂકવામાં આવી અને એ લાઈન દોરીમાં જે અસરગ્રસ્ત પરિવારો છે એવા આશરે 140 પરિવારો છે, જેમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આજ દિન સુધી સુરત મહાનગરપાલિકા કરી શકી નથી અને એ લોકોને નોટિસો આપવામાં આવેલ છે, તેમજ પોલીસ બંદોબસ્ત લઈને એમને ડિમોલિશન કરવાની લિંબાયત ઝોન દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે। જ્યાં સુધી આ ગરીબ શ્રમિક પરિવારોને વૈકલ્પિક આવાસ નહીં મળે સામા ચોમાસે અને આવાસ આપ્યા વગર જો સુરત મહાનગરપાલિકાઓ અમાનને બી અત્યાચાર કરે એ યોગ્ય નથી, કારણ કે સુરત મહાનગરપાલિકાએ હજારોની પણ લાખોની સંખ્યામાં જે ઝૂંપડપટ્ટીઓને શહેરના વિકાસ અર્થે ડિમોલિશન કરીને સ્થળાંતર કરેલ તે તમામ શહેરના જે કંઈ સ્લમ વસાહત હતી તેમને પ્લોટોની ફાળવણી કરેલ છે। કોસાડ, ભેસ્તાન, વડોદ કે જહાંગીરપુરા ખાતે AWS આવાસની ફાળવણી કરેલ છે, પરંતુ અનવરનગરના વસાહતના જે 140 પરિવારો છે એના માટે લોકો આજ દિન સુધી મગનું નામ મરી પાડી શકતા નથી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર ન હોવાથી જે નીચેના અધિકારીઓ હતા તે લોકો કોઈ ડિસિઝન નક્કી કરી શકતા ન હતા, જેથી આજરોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર થયા હોય તો અસરગ્રસ્ત પરિવારો એમની પાસે વિનંતી કરવા આવ્યા છે કે તમે શહેર વિકાસ માટે જે કંઈ નિર્ણય કરો અમને વાંધો નથી, પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક આવાસ AWS આવાસ કહો કે નજીકમાં ટેનામેન્ટ બની રહી છે એના રીડેવલપમેન્ટ ટેનામેન્ટમાં જે વધારાના આવાસ બને છે એમાં આવાસ આપો, કાં તો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ જ્યાં બનતા હોય શહેરમાં ત્યાં આપો। જ્યાં સુધી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમારું ડિમોલિશન ન કરવામાં આવે એ માંગણી સાથે રાજકોટની HDFC બેંક પાસેથી ₹45 લાખની લોન લઈ ઠગાઈ કરનાર સત્તાનાનો વિજય ધોડિયાની સુરત SOG પોલીસે ધરપકડ કરી છે। રાજકોટની HDFC બેંકમાંથી લક્ઝરી બસ અને ટ્રકની બોગસ RC બુકના આધારે 45 લાખની લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરનાર ગુનામાં વોન્ટેડ આરોપી વિજય ઢોડિયાને સુરત SOG પોલીસે સરથાના જકાત નાકા નજીકથી વેરોના રેસિડેન્સી પાસેથી ઝડપી પડ્યો હતો। સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ મથકના PI RS સુવેરા અને PSI VS જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે વખતે ASI અનિલભાઈ ભીમજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે રાજકોટની HDFC બેંકમાં લક્ઝરી બસ અને ટ્રકનો બોગસ RC બુકના આધારે 45 લાખની લોન લીધા બાદ તે ભરપાઈ નહીં કરી છેતરપિંડી કરવાના રાજકોટ પોલીસમાં નોંધાયેલા ગુનાનો આરોપી વિજય ઢોડિયા સુરત સરથાના જકાત નાકા નજીક આવેલા વેરોના રેસિડેન્સી પાસે ઊભો છે, જે બાતમીના આધારે SOG પોલીસે સ્ટાફ સરથાના વેરાના રેસિડેન્સી પાસેથી વિજય મકોડિયા ધોડિયાને ઝડપી પાડ્યો હતો। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।
હીરામાં મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેટી પર કોપીરાઇટનો કેસ કરાતા મશીનરી સીલ કરવામાં આવી છે. હીરામાં મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરી માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઇટનો કેસ કરતા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. મંદીના વાતાવરણમાં હીરા પેઢીનો કામને અસર ના થાય તે માટે હવે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી વચનો રસ્તો કાઢશે. સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે પ્રગતિ થઈ રહી છે. કટ એન્ડ પોલિશમાં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે. ઝડપથી અને ચોક્કસપૂર્ણ કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયામાં સૌથી કદમ મિલાવીને ટેકનોલોજી સહિતની મશીનરીઓ વસાવી રહી છે. બીજી તરફ છેલ્લા 1.5 મહિનામાં શહેરમાં હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે શહેરમાં રો મટીરિયલની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે, જેને લઈને રોજગાર પર ખૂબ માઠી અસર જોવા મળી છે. જેથી ડાયમંડ એસોસિએશન હવે તમામ હીરા પેઢીઓ સાથે બેઠક કરી વચનો રસ્તો કાઢશે. સુરતમાં લોન લેવાના નામે ઓનલાઈન એપ્લિકેશનથી લોકો સાથે છેતરપિંડી કરતા બંટી બબલી પોલીસ ગિરફ્તમાં આવ્યા. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી આચરતાના કેસ વધી રહ્યા છે. આ મામલે બંટી બબલીની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી બંનેને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોન લેવાના નામે ઓનલાઈન એપ્લિકેશનથી અથવા તો કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો સતત સુરત સાયબરમાં આવતી રહે છે. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે વડોદરા ખાતે રહેતા એક યુગલ સુરતના એક યુવકને ઋણ આપવાના નામે ઠગાઈ કરી હતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ પગલે પોલીસે બરોડાથી બંટી બબલીની જોડીને पकड़ी लावी कायदेसરની કાર્યવાહી हाथ धरी છે. सूरत के एक फरियादी ने गत रोज सूरत सिटी साइबर क्राइम सेल का संपर्क किया था. उनके साथ ऐसी घटना बनी थी जिसमें फेसबुक ऊपर से उनका मोबाइल नंबर मिला और इस काम के जो आरोपी है उन्होंने उसके मोबाइल नंबर से उनका संपर्क करके वो उनको लोन लेनी है कि नहीं उस हिसाब से उनको कॉल किया, जिसमें जो सूरत के फरियादी है उनको 1 लाख रुपए के लोन की ज़रूरत थी. तो 1 लाख रुपए की लोन दिलाने के एक लालच दे के इस काम के जो 2 आरोपी है वो सूरत में आए और सूरत में आरोपी का डेबिट कार्ड एक POS मशीन में स्वाइप करके 50,000 की लोन ले ली गई थी और एक अलग ही खाते में जमा करके आरोपी फरियादी के साथ 50,000 रुपये का फ्रॉड किया था. इस गुना के आधार पर सूरत सिटी साइबर क्राइम सेल ने एक FIR दाखिल की जिसमें IPC की कलम 420, 114 तथा IT एक्ट की कलम 66D अनुसंधान पे गुना दाखिल करके आगे की तपास हाथ धरी, जिसमें सूरत सिटी साइबर क्राइम सेल को सफलता मिली और बड़ौदा से इस जो गुना में जो मुख्य आरोपी थे वो 2 लोगों को गिरफ्त किया है, जिनका नाम है दक्षेश महेंद्र भाई परमार, जिनकी उम्र 27 है. वो बिजनेस लोन कंसल्टेंट का करते हैं और बड़ौदा के रहवासी है. और दूसरे जो उनकी बहन है जिनका नाम मित्तल महेंद्र भाई परमार है, उनकी उम्र 27 है और वो भी लोन कंसल्टेंट का काम करते हैं. इस गुना में जो ये 2 आरोपी थी उनको धरपकड़ करके जो सूरत के फरियादी है जिनके 50,000 रुपये का फ्रॉड हुआ था वो 100% अमाउंट आरोपी के पास से रिकवर करके सूरत सिटी साइबर क्राइम सेल ने ये लोन दिलाने के बहाने में जो एक फ्रॉड हो रहा था उनको सफलतापूर्वक क्रैक किया है. हाल ये तपास चालू है. अभी तक हमें आरोपी का कोई भूतकाल में कोई ऐसा कोई गुना में उनका इन्वॉल्वमेंट हो वैसा हमें पता नहीं चला है, लेकिन आगे की तपास में उन लोगों का कोई अलग लोगों से भी जो गुजरात के हो या भारत के हो उनके साथ जो ऐसा कोई फ्रॉड किया होगा तो उनकी भी तपास करके अलग अलग जगहों पे हम गुना दाखिल करवाने की तजवीज़ करेंगे. और ये पर्टिकुलर फ्रॉड में भी और भी कोई लोगों की अंदर जो इन्वॉल्वमेंट होगा तो उनको भी जल्द से जल्द. નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 ખાતે આવેલ ગાર્ડન વ્યૂ સોસાયટીમાં બિલ્ડરો દ્વારા મંજૂર થયેલ પ્લાન નકશા વિરુદ્ધનું ગેરકાયદેસર બાંધકામમાં પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 17 જેટલા બાંધકામોને એકસાથે નોટિસ ફરકાવવામાં આવી છે. નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 ખાતે આવેલા ગાર્ડન વ્યૂ સોસાયટીમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલી
ગેરકાયદેસર બાંધકામનું વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યું છે. હાલ ગાર્ડનના વ્યૂ સોસાયટી ખાતે બિલ્ડર દ્વારા મંજૂર થયેલા પ્લાન નકશા વિરુદ્ધનું ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા એક જાગૃત નાગરિક દ્વારા નુડા કચેરી તેમજ જિલ્લા કલેક્ટર સહિતની નગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ અંગે લેખિત ફરિયાદ કરી હતી. વારવાર જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવા છતાં પાલિકા તંત્રની ઢીલી નીતિની કામગીરીના કારણે બિલ્ડરોએ 17 જેટલા ગેરકાયદે બાંધકામ વાળા રો હાઉસ માં આકરની વિના ડેમેજ જોડાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જે બાબતે વધુ એક વખત ફરિયાદ થતા પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 17 જેટલા બાંધકામોને એક સાથે નોટિસ ફટકારવામાં આવી છે અને 3 દિવસમાં ડ્રેનેજ કનેક્શન માટે મંજૂરી મેળવી હોય તો તેના પુરાવા રજૂ કરવા સૂચન આપવામાં આવી છે અને જો પુરાવા વિના ગેરકાયદે રીતે ડ્રેનેજ જોડાણ કરવામાં આવ્યું હોય તો સાબિત થશે તો પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી કસૂરવારો સામે દંડાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે જ ડીજીવીસીએલ દ્વારા પણ આપવામાં આવેલી વીજ કનેક્શન પણ રદ કરવામાં આવશે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. ગેરકાયદે બાંધકામ હોવા છતાં બેંક લોનના કામો પણ મોટા પાયે ગેરરીતિઓ કરવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોન માટે બેંકમાં આપવામાં આવતા તમામ ડોક્યુમેન્ટ દ્વારા બેંક પણ ગેરમાર્ગે દોરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાર્ડન વ્યૂ સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ સામે નામદાર કોર્ટમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવસારીથી આરિફ શેખનો રિપોર્ટ. ને હું પત્રકાર તરીકે એક ધર્મ નિભાવી રહ્યો છું. આ મારી સોસાયટીની અંદર મારા ઘરની સામે અને આજુબાજુમાં જે મકાનો બનાવી રહ્યા હતા એ પ્લાન વિરુદ્ધના બાંધકામો થયા હતા. અમે પહેલાં બી બિલ્ડરોને કીધું હતું કે આ રીતના બાંધકામ નહીં ચાલશે એમાં, પણ એ લોકોએ મનમાની કરીને આ મકાનોના બાંધકામ બનાવી દીધા. હવે આ જે પાર્કિંગ વગરના બનાવેલા મકાનો છે એની અંદર પાર્કિંગ છે નહીં. હવે નાનો રસ્તાના કારણે અહીંયા કાર મૂકશે તો રોજે રોજ અમારે પડોશી સાથે ઝઘડો થશે કાર બાબતે, પાર્કિંગ બાબતે. એટલે અમે આ સોસાયટીઓ માટે આ ઝઘડા નહીં થાય એ બાબતે અમે નગરપાલિકાને રજૂઆત કરી હતી, નુડામાં રજૂઆત કરી હતી, કલેક્ટરશ્રીમાં રજૂઆત કરી હતી ને સોસાયટીએ તમામ અમે બધા સાથે મળીને રજૂઆત કરી હતી. નગરપાલિકા આવીને આ બધા ઘરોને નોટિસો ચોંટાડી ગઈ છે ને મેં કાયદાકીય તરીકેથી બધા આરટીઆઈ એક્ટ હેઠળ બધા પુરાવા જીબીમાંથી લીધા છે, નગરપાલિકામાંથી લીધા છે, નોડા ઓફિસથી લીધા છે ને આ ગેરકાયદેસર પ્લાન વિરુદ્ધના બાંધકામો માટે આટલી ઉપરી અધિકારી સુધી મેં ફરિયાદો કરી છે, એની અપીલ ચાલે છે. તો છતાં બી આજ લોકોને કંઈ થયું નથી. પણ હવે નગરપાલિકા હરકતમાં આવી છે ને આ બધાના અંદર નોટિસો આપવાની શરૂઆત કરી છે ને મને હાલમાં બિલ્ડરો દ્વારા ધમકીઓ મળે છે વાયા કરીને કે આ મુદ્દો છોડી દો તમે, નહીં તો અમે તમને ખંડણીમાં ફસાઈ દઈશું. અમારી તો બહુ ઘણી પહોંચ છે, બિલ્ડર એસોસિએશન અમારા સાથે છે અને અધિકારીઓ અમારા જોડે છે, તમે અમારું કંઈ બગાડી નહીં શકો. નુડા અમારા સાથે છે, નગરપાલિકા અમારા સાથે છે. તો આ બધાના આ લોકો જે વાતો કરે છે તો આ બધી જે કંઈ બી હશે તે બધું ખરેખર જે હકીકત હશે, જે સાચું હશે એના પર જ ચાલશે. જે સત્ય હકીકત હશે એના પર આ બધી વસ્તુ ચાલવાની છે ને આ બાબતે મેં આટલી બધી જગ્યાએ ફરિયાદી કરી છે અને હવે કોર્ટમાં ટૂંક સમયમાં હું કોર્ટમાં આ કેસને પડકારવા જઈ રહ્યો છું. નગરપાલિકા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે લગભગ 17 જેટલી નોટિસો ગાર્ડન વ્યૂ વિસ્તારમાં રહીશોને આપણે આપી છે. એ લોકોનો મુખ્ય હેતુ અમારો એ છે કે એ જે લોકોએ કનેક્શન ડ્રેનેજના લીધા છે એ ડ્રેનેજની કોઈ કનેક્શન એ લોકોએ જાણબાર લીધા છે, કોન્ટ્રાક્ટરને સાથે રાખીને સીધા કનેક્શન લઈ લીધા હતા. જે આપણા જાણમાં આવતા અમે લોકોને 3 દિવસની નોટિસ આપી છે. 3 દિવસમાં તાત્કાલિક ધોરણે એ લોકોની પાસે અમે પૈસા ભરવાના છે. જો એ પૈસા ભરવામાં સફળ ન રહે તો આપણે એ લોકોના ડ્રેનેજ કનેક્શન કાયમ માટે કટ કરી નાખશું એવી એક અમે તૈયારી કરી છે. અને સાથે સાથે ખાસ તો આ જો કનેક્શનમાં કોઈ અમારા નગરપાલિકાનો કર્મચારી પણ જો સાથે મળેલો હશે કે સાથે આમાં એની કોઈ રાહબરી હશે તો અમારા ચેરમેનશ્રી, અમારા મ્યુનિસિપાલિટી એન્જિનિયરશ્રી અને ચીફ ઓફિસરશ્રી બી સૂચના આપી છે કે આવી કોઈ માહિતી મળશે તો આપણે અધિકારી સાથે બી કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છે. અને આવા કનેક્શનો માટે બી અત્યારે નવા કનેક્શનો માટે અમે લોકોને રાહદારી આપી છે કે ભાઈ આપ જો ડ્રેનેજ કનેક્શન જાણ બહાર લીધું હોય તો એને તાત્કાલિક ધોરણે પૈસા ભરીને તમારું લીગલાઇઝ કરાવી દેજો, નહીં તો નગરપાલિકા કાર્યવાહી કરવાની છે અને કનેક્શન બધાના કટ કરવા માટેની તૈયારી કરવાની છે.
સાહિબા લિમિટેડ સર્વશ્રી કુલદીપસિંહ સલુજાની પ્રથમ પુણ્યતિથિએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પલસાણા તાલુકાના સાહિબા લિમિટેડ દ્વારા આજ રોજ ચરોતરિયા લેવા પાટીદાર સમાજની વાડીમાં ગંગાધરામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિબા લિમિટેડના સ્વર્ગવાસ શ્રી કુલદીપભાઈ સિંહ સલુજાના 1 વર્ષ પૂર્ણ થતા તેની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજ રોજ સરદાર હોસ્પિટલના મેગા બ્લડ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈશ્વરભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કામદારોએ પણ રક્તદાન કર્યું હતું અને રક્ત કેમ્પને સફળ બનાવ્યું હતું. मेरा नाम अमनदीप सलूजा है. मैं कुलदीप भाई सलूजा का दूसरा नंबर का लड़का हूँ. आज डैड को कुलदीप भाई सलूजा चेयरमैन फाउंडर ऑफ साहिबा लिमिटेड को 1 साल हो गया, 1 साल की बरसी है. वो 1 साल की बरसी में हम परिवारजनों ने मिलकर ब्लड कैंप का आयोजन किया है. ब्लड कैंप में हमें टारगेट रखा है 365 बॉटल्स का टारगेट है. टारगेट उससे ऊपर भी जा सकता है, उससे ऊपर जनता यहाँ आई है लेने के लिए. और वो हमारे फाउंडर चेयरमैन हैं. ये मेरे चाचा हैं जो छोटे भाई हैं कुलदीप भाई के. अच्छा, ओके. आज शिविर के लिए हमने सरदार हॉस्पिटल से रक्तदान कैंप को बुलाया है. सरदार हॉस्पिटल के हम बहुत धन्यवाद करते हैं सरदार हॉस्पिटल का. हर बार उन्होंने सहयोग दिया हमें हर चीज़ के लिए.